દક્ષિણ અમેરિકાના કોલંબિયામાં સોમવારે કોલંબિયન એરફોર્સનું એક સૈન્ય વિમાન ટેકઓફ બાદ થોડા જ સમયમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં 34 લોકોના મોત થયા અને 81 લોકોને ઈજાઓ સાથે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. દુર્ઘટનાગ્રસ્ત વિમાન કોલંબિયન એરફોર્સ વિમાન હતું. આ વિમાન દક્ષિણ એમેઝોન ક્ષેત્રમાં પેરુની સરહદ નજીક આવેલા પુઅર્તો લેગ્વિઝામો એરસ્ટ્રીપ પરથી ઉડાન ભર્યા બાદ અંદાજે 1.5 કિમી દૂર જ ક્રેશ થયું. વિમાનમાં રહેલા ગોળાબારૂદને કારણે અકસ્માત પછી જોરદાર વિસ્ફોટ થયા હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પશ્ચિમ એશિયા સંઘર્ષ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરી વાત. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું કે તેમણે તેમના મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે હાલના સંઘર્ષ અને આગામી પગલાં અંગે વિગતવાર ચર્ચા કરી. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું માનવું છે કે અમેરિકન સેનાની સાથે મળીને મેળવેલી મહત્વપૂર્ણ સિદ્ધિઓને આધારે હવે એક એવા કરાર તરફ આગળ વધવાની તક છે જે યુદ્ધના લક્ષ્યો હાંસલ કરવામાં મદદરૂપ થશે અને ઇઝરાયેલના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત રાખશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે છેલ્લા 2 દિવસમાં ઈરાન સાથે સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થઈ છે. જો કે ઈરાને આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આ ચર્ચાઓને ધ્યાનમાં રાખીને તેમણે ઈરાનના વીજળી પ્લાન્ટ અને ઊર્જા સુવિધાઓ પર પ્રસ્તાવિત હુમલાઓને 5 દિવસ માટે સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો છે. પરંતુ મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સ ઓફ ઈરાને અમેરિકાના આ દાવાને ફગાવતા કહ્યું કે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા થઈ જ નથી. પશ્ચિમ એશિયા સંઘર્ષ મુદ્દે ભારત અમેરિકા વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીત. ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે ગઈકાલે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. વિદેશમંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણકારી આપતા જણાવ્યું કે આ વાતચીતનો મુખ્ય ફોકસ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેના વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડતા પ્રભાવ પર રહ્યો. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કોલ્ડ સ્ટોરેજ સુવિધાની છત ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા અને 12 અન્ય ઘાયલ થયા. કાટમાળમાંથી 17 કર્મચારીઓને બચાવી લેવામાં આવ્યા છે અને ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટીમો રાહત કામગીરીમાં રોકાયેલી છે.